નમસ્કાર મિત્રો, બીબુનો કબાટમાં તમારું સ્વાગત છે। આજે હું તમને પ્રકૃતિના સૌથી ક્રૂર રૂપની એક સત્ય ઘટના સંભળાવીશ। 51 દિવસ રેગિસ્તાનના નર્કમાં। શું કોઈ વ્યક્તિ 51 દિવસ સુધી ભૂખ, તરસ અને આશા વિના વિશાળ રેગિસ્તાનમાં જીવિત રહી શકે? આ વાર્તા છે 3 ભાગેડુ કેદીઓની, જેમણે આઝાદી માટે પોતાના જીવને દાવ। આઝાદીનો નશો અને પ્રથમ સંઘર્ષ। વાત છે 29 એપ્રિલ 2022ની। અમેરિકાની એસડીસીસી જેલમાંથી પોર્ફિરિયો દ્વાર્ટે હેરેરા, માર્ક અને ઇથન જેલમાંથી ભાગવાની ભયાનક યોજના બનાવે છે। તેમની યોજના 2000 કિલોમીટર દૂરના હાઈવે સુધી પહોંચવાની હતી। તેઓ રાત્રે દિવાલમાં કાણું પાડીને ભાગ્યા। પાછળ સાયરનની ગૂંજ હતી, પણ તેમના લોહીમાં આઝાદીનો નશો હતો। પહેલી 2 રાત તેઓ દોડતા રહ્યા, પણ ત્રીજા દિવસની બપોરે તેમને ખબર પડી કે તેઓ રસ્તો ભટકી ગયા છે। પાણી અને ખોરાક પૂરું થઈ ગયું। ચોથા દિવસે કેક્ટસનો રસ પીને માંડ તરસ छिपाવી। ભૂખ એટલી વધી કે પોર્ફિરિયોએ રેતીમાંથી કીડા પકડીને ખાવાનો પ્રસ્તાવ મૂક્યો। માનવતાની સીમાઓ તૂટી રહી હતી અને તેમની મિત્રતામાં પહેલી તિરાડ પડી। ભાગ 2, રેગિસ્તાનનો કહેર અને માનસિક આઘાત। 8મા દિવસે તેમણે એક નાનો સાપ પકડીને ખાધો। હવે તેઓ માત્ર જીવિત રહેવા માટે લડતા પશુઓ જેવા બની ગયા હતા। 10મા દિવસે ભયાનક રેતીનું તોફાન આવ્યું, જેણે તેમના બધા નિશાન ભૂંસી નાખ્યા। હવે તેમની પાસે કોઈ દિશા નહોતી। 15મા દિવસે પોર્ફિરિયોને મૃગજળ થયું। તેને દૂર તળાવ દેખાયું, પણ તે માત્ર ચમકતી રેતી હતી। આ ઘટનાએ તેમની છેલ્લી આશા પણ તોડી નાખી। 25મા દિવસ સુધીમાં માર્ક માનસિક રીતે ભાંગી પડ્યો। તેને હવે આ નર્ક કરતાં જેલ વધુ સુરક્ષિત લાગવા। ભાગ 3, મિત્રોની વિદાય। સૌથી ભાવુક ભાગ। આખરે રેગિસ્તાને પોતાની કિંમત વસૂલવાનું શરૂ કર્યું। 30મા દિવસની સવારે ડિહાઇડ્રેશન અને કુપોષણથી માર્કનું ઊંઘમાં જ મૃત્યુ થઈ ગયું। પોર્ફિરિયો અને ઇથને પોતાની બચેલી તાકાતથી માર્કને દફનાવ્યો। હવે તેમના પગલામાં માર્કના મૃત્યુનો બોજ હતો। 34મા દિવસે તેમને થોડું ગંદુ પાણી મળ્યું, પણ તે પાણી પીવાથી 36મા દિવસે ઇથન ગંભીર રીતે બીમાર પડી ગયો અને 40મા દિવસની સવારે ઇથને પોર્ફિરિયોના ખોળામાં જ અંતિમ શ્વાસ લીધા। મરતા પહેલા તેણે તેના પરિવારને સંદેશ પહોંચાડવાનું વચન લીધું। પોર્ફિરિયો હવે આ રેગિસ્તાનમાં। ભાગ 4, જીવવાની છેલ્લી હદ અને અંત। એકલા પડ્યા પછી પોર્ફિરિયોનું માનસિક સંતુલન બગડ્યું। તે પોતાના મૃત મિત્રો સાથે વાતો કરવા લાગ્યો। 42મા દિવસે એક ઝેરી સાપે તેને ડંખ માર્યો। તેણે પથ્થરથી ઘા ચીરીને ઝેર ચૂસીને બહાર કાઢ્યું। જીવવાની તેની ઈચ્છા શક્તિએ ઝેરને પણ માત આપી। 44મા દિવસે જીવિત રહેવાની છેલ્લી હદ પાર કરીને તેણે પોતાનો જ પેશાબ પીધો। તે હવે માણસ નહીં, પણ માત્ર જીવિત રહેવા માંગતો એક પ્રાણી હતો। 45મા દિવસે જ્યારે તે માંડ સરકી રહ્યો હતો, ત્યારે તેને રેતી પર ટાયરના નિશાન દેખાયા। આ નિશાનો જીવનનો સંદેશ હતો। આખરે 51મા દિવસની સવારે તેને એક ધૂળવાળો રસ્તો અને એક ગામ દેખાયું। તેનું શરીર જવાબ આપી ગયું અને તે ત્યાં જ બેભાન